અંકલેશ્વરની જીઆઈડીસીમાં મનોરથ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા સેજલબેન નિલેશભાઈ શાહ મકાન બંધ કરી ભરૂચ ખાતે અશુભ પ્રસંગમાં ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનો નકુચા તોડી મકાનમાં પ્રવેશ્યા હતા। કબાટ તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા ₹15,000 અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પાડોશીએ ચોરી અંગેની જાણ કરી હતી, જેથી તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। સેજલબેન શાહે રોકડા ₹15,000 અને સોના ચાંદીના દાગીનાની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹15,000 રોકડા અને ₹1,54,000ના સોના ચાંદીના દાગીના મળી કુલ ₹1,69,000ની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જોકે તસ્કરોએ આ જ સોસાયટીમાં 4 નંબરના મકાનમાં રહેતા મેહુલ માંઢાણીના મકાનને પણ નિશાન બનાવ્યું હતું। પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલ, ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી છે। રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી સોસાયટીનું બીજું 4 નંબરનું મકાન છે, એમાં 2 ઘરમાં ચોરી થયેલ છે। જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને 10-15 હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને 4 નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ 4 નંબરમાં ચોરી થઈ છે, જે અંદાજિત ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। હમણાં હવે બધી પ્રોસિજર ચાલુ છે પોલીસ સ્ટેશનમાં।